કલ્પના કરીએ કે દુનિયાનો સૌથી મહાન યોદ્ધા જેણે પોતાની આખી જિંદગી માત્ર ને માત્ર એક જ યુદ્ધની તૈયારીમાં કાઢી છે બરાબર. અને તે બરાબર યુદ્ધ શરૂ થવાની 1 મિનિટ પહેલા જ પોતાના હથિયાર નીચે મૂકી દે છે હા. અને રડવા લાગે છે. હમ. હવે કોઈ પણ વ્યક્તિને થાય કે શા માટે, સાચી વાત છે. તો આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આ જ આશ્ચર્યજનક ક્ષણ પર વાત કરવાના છીએ. આજના આ વિશ્લેષણનો વિષય છે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય, અર્જુન વિષાદ યોગ. અને આપણી પાસે આજે ખબર છે બહુ જ રસપ્રદ સોર્સિસનો ખજાનો છે, જેમાં સ્વામી મુકુંદાનંદ અને શ્રી શંકરાચાર્યના અદ્ભુત ભાષ્યો છે. હા, અને ઈ સંસ્કૃતિના લેખો પણ છે. બિલકુલ. અને એક અત્યંત સુંદર વિડિયો ટ્રાન્સક્રિપ્ટનો પણ સમાવેશ થાય છે. એટલે આપણું મિશન આજે એ સમજવાનું છે કે હજારો વર્ષ જૂના યુદ્ધના મેદાન પર ઉભેલી એક વ્યક્તિની માનસિક મૂંઝવણ આજના આપણા આધુનિક જીવનની રોજિંદી સમસ્યાઓ અને આંતરિક સંઘર્ષો સાથે કેવી રીતે જોડાયેલી છે. ચોક્કસ. તો ચાલો આને સમજીએ. હા, અને આ એક બહુ જ રોમાંચક સફર રહેવાની છે. કારણ કે જુઓ, આ માત્ર કંઈ તીર, તલવારો અને રથથી લડાયેલા એક ઐતિહાસિક યુદ્ધની કથા નથી. બરાબર. સોર્સ મટીરિયલ ખૂબ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ખરેખર તો આપણા મનની અંદર પોતાની ઓળખ, ફરજ અને મોહ વચ્ચે ચાલતા આંતરિક યુદ્ધની કથા છે. ઓહ, એટલે આંતરિક યુદ્ધ. હા, મહાભારતનું આ યુદ્ધ માત્ર સત્તા કે કોઈ જમીનના ટુકડા માટે નહોતું, પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચેનો એક બહુ મોટો નિર્ણાયક સંઘર્ષ હતો. એક તરફ સત્ય અને ન્યાય છે, અને બીજી તરફ લોભ અને અન્યાય છે. અને આ જ સંઘર્ષ દરેક યુગમાં, દરેક માણસના મનમાં ચાલતો જ રહે છે. બહુ મસ્ત વાત કરી. અને આ વાર્તાની શરૂઆત પણ તમે જુઓ કેટલી અદ્ભુત છે. હા. મતલબ ગીતાની શરૂઆત સીધી કંઈ ભગવાન કૃષ્ણ કે પેલા મહાન યોદ્ધા અર્જુનથી નથી થતી. ના, બિલકુલ નહીં. આ મહાકાવ્યની શરૂઆત થાય છે એક અંધ રાજાના ડરથી. સાચી વાત. ધૃતરાષ્ટ્ર. હા, ધૃતરાષ્ટ્ર, જે હસ્તિનાપુરના રાજા છે, તે પોતાના સારથી સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, એટલે કે કુરુક્ષેત્રની એ ધર્મભૂમિ પર મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે. હવે અહીંયા સ્વામી મુકુંદાનંદનું જે ભાષ્ય છે ને, તે એક બહુ જ ઊંડો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપે છે. અચ્છા, શું કે છે? ધૃતરાષ્ટ્ર માત્ર શારીરિક રીતે અંધ નહોતા, પણ પુત્ર મોહને કારણે તેમની આધ્યાત્મિક દૃષ્ટિ પણ ઢંકાઈ ગઈ હતી. બરાબર. તેમને અંદરથી એક ભયંકર અપરાધભાવ કોરી ખાતો હતો. અપરાધભાવ? હા, કારણ કે તેમણે પોતાના ભત્રીજાઓ એટલે કે પાંડવોનો જે કાયદેસરનો હક હતો ને, એ ખોટી રીતે છીનવી લીધો હતો. ઓહ, સાચી વાત છે. આ અપરાધભાવ જ તેમના મનમાં એક મોટી અસલામતી પેદા કરી રહ્યો હતો. એટલે જ કદાચ તેમને વાપરેલો પહેલો શબ્દ ધર્મક્ષેત્રે એ બહુ જ સૂચક છે. ખરેખર. શતપથ બ્રાહ્મણ નામના વૈદિક ગ્રંથમાં કુરુક્ષેત્રને દેવોની યજ્ઞભૂમિ કહેવામાં આવી છે. અચ્છા. એક અત્યંત પવિત્ર ભૂમિ હતી. એટલે ધૃતરાષ્ટ્રના મનમાં એ ડર પેસી ગયો હતો કે આ પવિત્ર ભૂમિ ક્યાંક તેમના પોતાના જ પુત્રોના મન પર પ્રભાવ ન પાડી દે. અરે વાહ! એટલે એમને ડર હતો કે કદાચ? હા, તેમને ડર હતો કે કદાચ કુરુક્ષેત્રની પવિત્રતા દુર્યોધન અને અન્ય કૌરવોમાં વિવેક જગાડી દે. અને તેઓ ક્યાંક યુદ્ધ ટાળીને પાંડવો સાથે કોઈ શાંતિ કરાર ન કરી લે. મતલબ ધૃતરાષ્ટ્ર માટે શાંતિનો અર્થ એ હતો કે પાંડવો ફરીથી એક મોટો રાજકીય પડકાર બની જશે? બિલકુલ. એટલે યુદ્ધના પરિણામથી ડરવા છતાં તેઓ મનોમન તો એવું જ ઈચ્છતા હતા કે યુદ્ધ થાય જ અને કોઈ સમાધાન ન થાય. આ તો ખરેખર ખબર છે, કોઈ ભ્રષ્ટ કંપનીના સીઈઓ જેવું વર્તન લાગે છે. હા, એકદમ સાચું ઉદાહરણ. મતલબ આપણે કલ્પના કરીએ કે કોઈ કંપનીનો માલિક હોય, જેણે ખોટી રીતે સત્તા પચાવી પાડી છે, તે એ વાતથી ડરતો હોય કે તેના આક્રમક અને સ્વાર્થી મેનેજરો ક્યાંક એથિક્સ અને મોરલ વેલ્યુઝના 2 દિવસના સેમિનારમાં જઈને સાચા રસ્તે ન ચડી જાય. સાચી વાત. એ માલિક ઈચ્છે છે કે તેના માણસો ભ્રષ્ટ જ રહે. હા, અને પછી વાત આવે છે દુર્યોધનની. દુર્યોધન જાણે એક અસુરક્ષિત મેનેજર છે, જે પોતાની નબળાઈ છુપાવવા માટે મોટો અવાજ કરી રહ્યો છે. તે યુદ્ધના મેદાનમાં સીધો પોતાના સેનાપતિ દ્રોણાચાર્ય પાસે જાય છે. હવે અહીં આકર્ષક બાબત એ છે કે દુર્યોધન કેવી રીતે વાત કરે છે. હા. વિડિયો ટ્રાન્સક્રિપ્ટમાં આનું બહુ જ સુંદર વર્ણન છે. બરાબર. દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને માત્ર પાંડવ સેનાની માહિતી નથી આપતો, તે એક બહુ જ ચાલાક રાજકીય રમત રમે છે. અચ્છા, શું કહે છે?
તે દ્રોણાચાર્યને કહે છે કે જુઓ આચાર્ય, પાંડવોની આ સેનાની ગોઠવણી તમારા જ બુદ્ધિમાન શિષ્ય દૃષ્ટદ્યુમ્ને કરી છે. ઓહ, પણ એક મિનિટ, ધૃષ્ટદ્યુમ્નનો ઉલ્લેખ કરવો એ કોઈ સામાન્ય વાત નથી. આ તો એ જ વ્યક્તિ છે ને જેનો જન્મ દ્રોણાચાર્યનો વધ કરવા માટે જ થયો હતો. એકદમ સચોટ વાત પકડી તમે. હા. અને દ્રોણાચાર્યએ પોતે જ તેને યુદ્ધ કળા શીખવી હતી, એ જાણવા છતાં કે ભવિષ્યમાં આ જ શિષ્ય તેમનો કાળ બનશે. બહુ જટિલ છે આ તો. એટલે દુર્યોધન અહીં જાણી જોઈને દ્રોણાચાર્યના મનમાં એક ઝેર રોપી રહ્યો છે. બરાબર. તે દ્રોણાચાર્ય પાસે સન્માનપૂર્વક માહિતી લેવા નથી ગયો, પણ તેમને ઉશ્કેરવા ગયો છે. હા, જેથી દ્રોણાચાર્ય યુદ્ધમાં કોઈ પણ પ્રકારની દયા કે પક્ષપાત રાખ્યા વગર પૂરી તાકાતથી લડે. સાચી વાત. દુર્યોધન એક પછી એક પાંડવ સેનાના મહારથીઓના નામ લે છે, પણ તેના આક્રમક વર્તન પાછળ છુપાયેલી અસલામતી સ્પષ્ટ દેખાય છે. કારણ કે તે ઊંડે ઊંડે તો જાણે જ છે કે પાંડવો સાથે ભગવાન કૃષ્ણ ઊભા છે. હા, અને દુર્યોધનની આ અસલામતી અને પેલા કૌરવોના ઘોંઘાટ વચ્ચે કૌરવ સેનાના રક્ષક ભીષ્મ પિતામહ એક સિંહની ગર્જના જેવો શંખનાદ કરે છે. અને આ શંખનાદ માત્ર યુદ્ધની શરૂઆત કરવાની જાહેરાત નહોતો, એ નસીબનો નાદ હતો. નસીબનો નાદ. હા, આ અવાજ સાંભળીને આખી કૌરવ સેના અને પાંડવ સેનાના શંખો, નગારા અને રણશિંગા એક સાથે વાગી ઉઠે છે. અરે વાહ. એ ઘોંઘાટથી આખું આકાશ અને જમીન ધ્રુજી ઉઠે છે. આ એક એવો માહોલ હતો જ્યાં કોઈ પણ નબળા હૃદયનો માણસ ડરથી બેભાન થઈ જાય. સાચી વાત છે. પણ આ ભયાનક ઘોંઘાટ અને સેનાઓની ગોઠવણી પછી એકદમ વિપરીત ઘટના બને છે. હા. જે વ્યક્તિ સૌથી વધુ આત્મવિશ્વાસથી ભરેલી હોવી જોઈએ ને, એટલે કે અર્જુન, વાર્તાનું કેન્દ્ર હવે તેના પર આવે છે. બરાબર. અર્જુન, જે ધર્મનો સૌથી મોટો રક્ષક મનાય છે, તે કૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ લો. મારે જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે. હા. અને રથ જ્યારે વચ્ચે પહોંચે છે ત્યારે જે થાય છે તે સાવ અણધાર્યું છે. કારણ કે રથ બંને સેનાઓની વચ્ચે પહોંચે છે અને અર્જુનની નજર સામે કોઈ અજાણ્યા દુશ્મનો નથી ઊભા, પણ પોતાના જ લોકો ઊભા છે. બરાબર. તેના દાદા ભીષ્મ, જેણે તેને ખોળામાં રમાડ્યો હતો, તેના ગુરુ દ્રોણ, જેણે તેને ધનુર્વિદ્યા શીખવી હતી, તેના ભાઈ બંધુઓ, કાકા, મામા, જેની સાથે તે મોટો થયો હતો. આ બધા હવે લોહી તરસ્યા દુશ્મન બનીને ઊભા છે. અને આ દૃશ્ય જોતા જ તે મહાન યોદ્ધા, જેની સામે ક્યારેય કોઈ ટકી નહોતું શકતું, તે અંદરથી સંપૂર્ણપણે ભાંગી પડે છે. સોર્સમાં વર્ણવ્યા મુજબ તેના શરીર પર રોમાંચ થાય છે, મોં સુકાઈ જાય છે, આખું શરીર ધ્રુજવા લાગે છે. હા, અને પછી? અને તેના હાથમાંથી તેનું અજેય ધનુષ્ય ગાંડીવ સરકી જાય છે. તે જમીન પર બેસી જાય છે. હા, પણ અર્જુન માત્ર ભાવનાત્મક રીતે નથી તૂટતો. તે પોતાને બચાવવા માટે એક બહુ જ મજબૂત બૌદ્ધિક તર્ક પણ રજૂ કરે છે. અચ્છા, શું તર્ક આપે છે? તે કહે છે કે પોતાના જ સ્વજનોના લોહીથી ખરડાયેલું રાજ સિંહાસન મેળવીને પણ શું ફાયદો? સાચી વાત. જો આ યુદ્ધ થશે તો પૂરા કુળનો નાશ થશે. કુળના નાશથી સામાજિક મૂલ્યો અને ધર્મનો નાશ થશે. સમાજમાં અરાજકતા ફેલાશે અને પાપ વધશે. તે પૂછે છે કે આવું મહાપાપ કરીને આપણે શું મેળવીશું? અહીં ખરેખર રસપ્રદ વાત તો એ છે કે સંસ્કૃતિના લેખ અને વિડિયો સોર્સ બંનેમાં દર્શાવ્યા મુજબ આ પહેલા અધ્યાયનું નામ અર્જુન વિષાદયોગ છે. હા, વિષાદયોગ. હવે વિષાદ એટલે કે દુઃખ, હતાશા. બરાબર. હવે આપણે તો હંમેશા યોગ શબ્દને કોઈ શાંતિ, ધ્યાન કે શારીરિક સંતુલન સાથે જ જોડીએ છીએ ને? હા, એ તો છે. તો પછી અર્જુનની આ હતાશા, એક પ્રકારનો પેનિક એટેક અને રડીને ભાંગી પડવાની ક્રિયાને યોગ કેવી રીતે કહી શકાય? હવે જો આખી ફિલોસોફીને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો યોગનો મૂળ અર્થ છે જોડાણ. જોડાણ. હા, યુનિયન. સત્ય સાથેનું કે ઈશ્વર સાથેનું જોડાણ. પણ આ જોડાણ ત્યારે જ શક્ય બને છે જ્યારે જૂનો અહંકાર, સામાજિક ઓળખ અને વર્ષોથી પકડી રાખેલી માન્યતાઓ સંપૂર્ણપણે ભાંગી પડે. અરે વાહ! સંસ્કૃતિ લેખ બહુ સરસ સમજાવે છે કે આ વિષાદ અથવા બ્રેકડાઉન એ કોઈ નબળાઈ નથી. આ એક એવી માનસિક અવસ્થા છે જે જૂના કચરાને સાફ કરીને ગીતાના નવા જ્ઞાનનું બીજ રોપવા માટેની સૌથી ફળદ્રુપ જમીન તૈયાર કરે છે. અચ્છા, એટલે કે જ્યાં સુધી ભરેલો કપ ખાલી ન થાય ત્યાં સુધી તેમાં નવું કંઈ રેડી ન શકાય. એકદમ સાચું. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને.
આધુનિક દુનિયામાં તો હંમેશા નેવર ગીવ અપની શિખામણ અપાય છે. હા એ તો છે જ. મતલબ ગમે તે થાય લડતા રહો. તો પછી કૃષ્ણ શરણાગતિને આ હાર માણી લેવાને જ્ઞાનની શરૂઆત કેમ માને છે? શરણાગતિ તો નબળાઈ ગણાય ને. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. અહીં શરણાગતિ એ કર્મ છોડવાની વાત નથી, પણ અહંકાર છોડવાની વાત છે. ઓકે. જ્યાં સુધી અર્જુનને એવો અહંકાર હતો કે તે એક મહાન યોદ્ધા છે અને પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે છે, ત્યાં સુધી નવું જ્ઞાન અશક્ય હતું. સાચો યોગ કંટ્રોલ કરવાથી નથી થતો, પણ કંટ્રોલનો ભ્રમ તૂટે ત્યારે થાય છે. આ બહુ ડીપ વાત છે. હા. અને જ્યારે અર્જુન કહે છે કે મારું મન મૂંઝાઈ ગયું છે, મને કંઈ જ સમજાતું નથી, હું તમારું શરણ લઉં છું, મને રસ્તો બતાવો. બરાબર. ત્યારે જ તે એક સાચો શિષ્ય બને છે. અને નોંધવું ખૂબ જ રસપ્રદ છે કે ભગવાન કૃષ્ણ ત્યાં સુધી સંપૂર્ણ મૌન રહે છે. હા, એમણે વચ્ચે કંઈ કીધું જ નહીં. ના, તે અર્જુનને વચ્ચે રોકીને એમ નથી કહેતા કે અરે તું તો ક્ષત્રિય છે, આમ રડે છે કેમ. સાચી વાત છે. કૃષ્ણ એક શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિકની જેમ અર્જુનને પોતાની ભડાશ કાઢવા દે છે. તેને સંપૂર્ણપણે ખાલી થવા દે છે. આ સાંભળીને એમ લાગે છે કે આ માત્ર કુરુક્ષેત્રના મેદાનની વાત નથી. આ આજના માણસની એ ક્ષણ છે જ્યારે તે પોતાની ઓફિસના ડેસ્ક પર બેઠો હોય, ચારે બાજુથી પ્રેશર આવતું હોય, અને અચાનક એમ લાગે કે હવે મારાથી આ નહીં થાય, મને કોઈ રસ્તો નથી દેખાતો. બિલકુલ. આ આપણી પોતાની અર્જુન મૂવમેન્ટ છે. અને એના પછી જ જ્ઞાનનો દરવાજો ખુલે છે. અર્જુનની આ સંપૂર્ણ શરણાગતિ પછી જ કૃષ્ણનું મૌન તૂટે છે. અને અહીંથી જ ખરેખર ગીતાના જ્ઞાનની શરૂઆત થાય છે, જેને સાંખ્ય યોગ કહેવાય છે. ઓકે, સાંખ્ય યોગ. કૃષ્ણ અર્જુનને રડતો છાનો રાખવા માટે કોઈ પંપાળીને આશ્વાસન નથી આપતા, પણ સીધું બ્રહ્માંડનું સૌથી મોટું વાસ્તવિક સત્ય તેની સામે મૂકી દે છે. પણ શ્રી શંકરાચાર્યના ભાષ્ય મુજબ આ સત્ય ખરેખર શું છે? તેમાં સત અને અસતની બહુ ભારેખમ વાત આવે છે. સાવ સરળ ભાષામાં આનો અર્થ શું થાય? હા, શંકરાચાર્ય બહુ જ સચોટ રીતે સમજાવે છે. જે અસત છે એટલે કે અનરિયલ, જેનું કોઈ કાયમી અસ્તિત્વ નથી, તેનો ક્યારેય બચાવ થઈ શકતો નથી. બરાબર. અને જે સત છે એટલે કે રિયલ, તેનો ક્યારેય નાશ થતો નથી. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરીએ કે એક વિશાળ સમુદ્ર છે અને તેમાં ઉઠતું એક મોજું છે. ઓકે. મોજું એ અસત છે, તે થોડીવાર માટે દેખાય છે અને પછી વિખેરાઈ જાય છે. બરાબર છે. પણ મોજાની અંદર રહેલું પાણી એ સત છે. હા, પાણી તો રહેવાનું જ છે ને. બિલકુલ. જે મોજું વિખરાઈ ગયા પછી પણ અકબંધ રહે છે. અહીં આપણું શરીર એ મોજું છે અને આત્મા એ પાણી છે. આત્મા શાશ્વત છે. તેને કોઈ શસ્ત્ર કાપી શકતો નથી, કોઈ આગ બાળી શકતી નથી. જેમ માણસ જૂના કપડાં કાઢીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. બરાબર. શંકરાચાર્ય સ્પષ્ટ કરે છે કે શોક અને મોહ એ આ અસત એટલે કે ટેમ્પરરી વસ્તુઓ સાથેના લગાવનું જ પરિણામ છે. આ ફિલોસોફી તો સાંભળવામાં બહુ સારી લાગે. હા. પણ અર્જુનને તો પ્રેક્ટિકલ દુનિયામાં યુદ્ધ કરવાનું હતું. સાચી વાત. એક સૈનિક માટે આ થિયરી શું કામની? અને અહીં જ કર્મયોગનો સિદ્ધાંત આવે છે. કૃષ્ણ કહે છે કે કર્મ કરવું એ જ તારો અધિકાર છે, ફળ પર તારો કોઈ અધિકાર નથી. પણ જો મારે મારી મહેનતનું પરિણામ જ ન વિચારવાનું હોય તો પછી હું કામ જ શા માટે કરું? હા, આ પ્રશ્ન ઘણાને થાય. આ તો એવું થયું ને કે હું રસોડામાં જઈને આખી સાંજ મહેનત કરીને 3 જાતની વાનગી બનાવું, પણ જમવાની કોઈ અપેક્ષા જ ન રાખું. હા. શું આનાથી માણસ સાવ નિષ્ક્રિય અને આળસુ નહીં બની જાય? આજના સ્પર્ધાત્મક જગતમાં ટાર્ગેટ વગર તો કોઈ કામ જ નથી કરતું. હા, આ એક બહુ જ વ્યાજબી દલીલ છે અને આ જ સૌથી મોટી ગેરસમજ છે. અચ્છા. પણ આપણા એક્સપર્ટ સોર્સિસ દર્શાવે છે કે ફળની અપેક્ષા છોડવાનો અર્થ નિષ્ક્રિય થવો કે હાર માની લેવી જરા પણ નથી. તો પછી શું છે? વાસ્તવમાં સાચો કર્મયોગી દુનિયામાં સૌથી વધુ સક્રિય અને કાર્યક્ષમ હોય છે. એ કેવી રીતે? ચાલો આને એક મિકેનિઝમ તરીકે સમજીએ. જ્યારે આપણું ધ્યાન માત્ર ભવિષ્યના રિઝલ્ટ પર હોય છે ને, ત્યારે આપણી અડધી ઉર્જા એ ચિંતામાં વેડફાય છે કે જો હું નિષ્ફળ જઈશ તો શું થશે? હા, સાચી વાત છે. સ્ટ્રેસ થાય. બિલકુલ. વર્તમાનના કામ અને ભવિષ્યની અપેક્ષા વચ્ચેની આ ખાઈ જ સ્ટ્રેસ પેદા કરે છે. પણ જ્યારે ફળની ચિંતા છૂટી જાય, ત્યારે 100% ઉર્જા વર્તમાનના કામ પર
એટલે કે પ્રોસેસ પર લાગે છે. કામનું ટેન્શન ગાયબ થઈ જાય છે. અરે વાહ, આ બહુ જ રસપ્રદ છે. એટલે કે આપણે આઉટપુટના બદલે ઇનપુટ પર ફોકસ કરવાનું છે. એકદમ સાચું. અને સોર્સ મટીરિયલમાં આ પ્રક્રિયા સમજાવવા માટે પ્રકૃતિના 3 ગુણોની વાત કરવામાં આવી છે. સત્વ, રજસ અને તમસ. હા, આ ગુણો ખરેખર કેવી રીતે કામ કરે છે? આ ત્રણેય ગુણો જાણે માનવ મનની એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે. સત્વગુણ એ પ્રકાશ, ખુશી અને જ્ઞાન સાથે જોડાયેલો છે. તે મનને શાંત રાખે છે. રજસગુણ એ ગતિ અને આકાંક્ષા છે. તે મહત્વાકાંક્ષા અને આસક્તિ લાવે છે. બરાબર. જ્યારે રજસગુણ હાવી થાય છે ત્યારે માણસ સતત કંઈક મેળવવાની દોડમાં રહે છે અને તે જ તેને તણાવ આપે છે. હા, અત્યારની દુનિયામાં આ જ વધારે છે. સાચી વાત. અને ત્રીજો છે તમસગુણ, જે આળસ, ઊંઘ અને અજ્ઞાનતાનું કારણ છે. ઓકે. ગીતા સમજાવે છે કે બ્રહ્માંડમાં જે કંઈ પણ કામ થઈ રહ્યું છે તે આ 3 ગુણોની આપસી ક્રિયા-પ્રતિક્રિયાને કારણે જ થાય છે. આ ગુણો જ મનુષ્ય પાસે બધું જ કર્મ કરાવે છે. તો આનો અર્થ તો એ થયો કે આપણે માત્ર એક વાહન છીએ અને ખરેખરું ડ્રાઇવિંગ તો આ 3 ગુણો કરી રહ્યા છે. હા, આ એક બહુ જ મોટો અને મહત્વપૂર્ણ મુદ્દો છે. શું ખરેખર આપણે કંઈ કરીએ છીએ કે પ્રકૃતિ આપણી પાસે કરાવે છે? ગીતા સમજાવે છે કે અહંકાર અને માલિકી ભાવને કારણે માણસ પોતાને કર્તા માની લે છે. તે વિચારે છે કે આ મેં કર્યું. હા, હું કરું છું. બિલકુલ. પણ જ્ઞાની માણસ જાણે છે કે પ્રકૃતિના ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. આપણે માત્ર એક માધ્યમ છીએ. આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છીએ. પણ અર્જુન તો એક પ્રેક્ટિકલ યોદ્ધા હતો. હા. માત્ર આ થિયરી સાંભળીને કે ગુણોની મેકેનિઝમ સમજીને તેનો મોહ પૂરેપૂરો દૂર ન થયો. તેને કંઈક નક્કર સાબિતી જોઈતી હતી. અને એટલા માટે જ 11મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ તેને એક એવી સાબિતી આપે છે જેણે તેની આખી દુનિયા હલાવી નાખી. વિશ્વરૂપ દર્શન. હા, તેઓ તેને વિશ્વરૂપ દર્શન કરાવે છે. આ એક એવું વિરાટ સ્વરૂપ છે જે માનવ કલ્પનાની અને બુદ્ધિની બિલકુલ બહાર છે. વિડિયો સોર્સમાં આ દર્શનનું વર્ણન એટલું પ્રચંડ છે કે સાંભળનાર સ્તબ્ધ રહી જાય. બિલકુલ. કલ્પના કરીએ કે આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઉગી નીકળે એવો એ ભયંકર પ્રકાશ હતો. હા. અર્જુનને ભગવાનના આ સ્વરૂપમાં અનંત મુખ, અનંત આંખો અને અનંત હાથ દેખાય છે, પણ માત્ર પ્રકાશ અને સુંદરતા જ નહોતી. ના, એમાં ડર પણ હતો. હા, સાથે જ તે એ પણ જુએ છે કે આખું બ્રહ્માંડ અને કૌરવ પાંડવ પક્ષના તમામ મહાન યોદ્ધાઓ ભીષ્મ, દ્રોણ, કર્ણ આ બધા જ ભગવાનના પ્રજ્વલિત મુખમાં પ્રવેશી રહ્યા છે અને કચડાઈ રહ્યા છે. અર્જુન ભયભીત થઈ જાય છે. આ દૃશ્ય એટલું ડરાવણું એટલે હતું કારણ કે તે કાળનું સ્વરૂપ હતું. સમય અને વિનાશકનું સાક્ષાત સ્વરૂપ. ભગવાને અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેં આ બધાને પહેલાથી જ મારી નાખ્યા છે. આ લોકો કાળના મુખમાં જઈ જ રહ્યા છે. તારા માર્યા વગર પણ આ લોકો મરવાના જ છે. બાપરે. તું માત્ર એક નિમિત્ત બન. બી અ મિયર ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. આ દૃશ્ય અર્જુનનો બાકી રહેલો બધો જ અહંકાર, તેનો એ ભ્રમ કે હું આ લોકોને મારીશ, એ બધું જ તોડી નાખે છે. હા. તેને સમજાય છે કે સૃષ્ટિનું નિયંત્રણ તેના હાથમાં ક્યારે હતું જ નહીં. તે માત્ર એક બહુ જ વિશાળ વૈશ્વિક યોજનાનો એક નાનકડો હિસ્સો છે. આટલી જટિલ ફિલોસોફી અને ભયાનક વાસ્તવિકતા હોવા છતાં આખા વિશ્વમાં ગીતાની સ્વીકૃતિ કેટલી બહોળી છે તે જોવું ખરેખર નવાઈ પમાડે છે. હા, સાચી વાત છે. સંસ્કૃતિના લેખમાં એક બહુ જ રસપ્રદ તથ્ય આપવામાં આવ્યું છે. અચ્છા. ઘણીવાર એવો વિચાર આવે કે ભારતની અદાલતોમાં જેમ આપણે પેલી જૂની ફિલ્મોમાં જોઈએ છીએ તેમ સાક્ષીઓ પાસે શપથ લેવડાવવા માટે રામાયણના બદલે ગીતાનો જ ઉપયોગ શા માટે થતો હતો? હા, લેખક આનું બહુ સુંદર વિશ્લેષણ કરે છે. ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. તેમનું જીવન એક સીધી રેખા જેવું છે, આદર્શોથી ભરેલું અને એક પરિમાણીય છે. સંગીતની ભાષામાં કહીએ તો એ એક સુંદર સોલો પરફોર્મન્સ છે. બરાબર. પરંતુ ભગવાન કૃષ્ણ એ પૂર્ણાવતાર છે. તેમનું વ્યક્તિત્વ બહુ પરિમાણીય છે. એટલે કે કૃષ્ણના વ્યક્તિત્વમાં રાજનીતિ પણ છે, યુદ્ધ પણ છે અને કરુણા પણ છે. જાણે અલગ અલગ વાદ્યો એક સાથે વાગતા હોય, એક મોટા ઓર્કેસ્ટ્રા કે જુગલબંધીની જેમ. બિલકુલ. અને ગીતામાં કૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પાપીમાં પાપી વ્યક્તિ, કોઈ ગુનેગાર પણ જો સાચા દિલથી શરણ લે તો તેનો સ્વીકાર થાય છે. બહુ મોટી વાત છે આ.
અદાલતમાં ઊભેલી વ્યક્તિ આદર્શ રામ સમક્ષ કદાચ સંકોચ અનુભવે, પણ કૃષ્ણ તેના દરેક પાસાને સમજી શકે છે. સાચી વાત. ગીતામાં કોઈ એક ચોક્કસ આદર્શ થોપવામાં નથી આવ્યો. તેમાં માનવ મનના દરેક પડાવને આવરી લેવાયો છે. એટલે આ દર્શાવે છે કે ગીતા કોઈ ચોક્કસ વર્ગ કે માત્ર પૂજાપાઠ પૂરતી સીમિત નથી. ના, જરાય નહીં. આ માનવ માત્રના મનોવિજ્ઞાનનો દસ્તાવેજ છે. હા. બંને પક્ષની વિચારધારાઓને તટસ્થ રીતે જોઈએ તો સોર્સ મટીરિયલ એ વાત પર ભાર મૂકે છે કે ઘણા મેનેજમેન્ટ ગુરુઓ અને મનોવૈજ્ઞાનિકો આને ક્રાઇસિસ ઇન્ટરવેન્શનના એક ઉત્તમ મેન્યુઅલ તરીકે જુએ છે. હા, એકદમ સાચું. તે શીખવે છે કે જ્યારે આસપાસ બધું જ વિપરીત હોય ત્યારે મન શાંત રાખીને ફરજ કેવી રીતે બજાવવી. હા, અને આ જ કારણસર તે આજના સમયમાં સૌથી વધુ પ્રસ્તુત છે. તે ઐતિહાસિક ઓછો અને પ્રેક્ટિકલ ગ્રંથ વધુ છે. બરાબર. ચાલો તો હવે આ આખી ચર્ચાના મુખ્ય અર્કને તારવી લઈએ. આપણે જોયું કે આખી સફર ધૃતરાષ્ટ્રના અંધકાર, ડર અને અસલામતીથી શરૂ થાય છે. પછી આપણે અર્જુનના એ માનસિક બ્રેકડાઉનમાંથી પસાર થઈએ છીએ જે ખરેખર નવા જ્ઞાન માટેની તૈયારી હતી. હા. ત્યાંથી સાંખ્ય અને કર્મયોગનો માર્ગ ખુલે છે, જ્યાં કામ કરવાનું છે પણ ફળની આસક્તિ વગર, પ્રકૃતિના ગુણોને સમજીને. અને છેલ્લે વિશ્વરૂપ દર્શન જોઈને અર્જુન સંપૂર્ણ શરણાગતિ પર પહોંચે છે. બરાબર. ખરેખર જોતા અર્જુનનું એ કુરુક્ષેત્રનું યુદ્ધ એ ક્યાંક ને ક્યાંક પ્રેમ અને ફરજ, મોહ અને સત્ય વચ્ચેનું આપણું પોતાનું જ રોજિંદુ યુદ્ધ છે. અને સાંભળનાર માટે આ જ્ઞાનનું સૌથી મોટું મહત્વ એ છે કે જ્યારે પણ જીવનમાં એ અર્જુન મુવમેન્ટ આવે, જ્યારે એમ લાગે કે ચારે બાજુ અંધકાર છે અને બધો જ કંટ્રોલ જતો રહ્યો છે, ત્યારે એક ક્ષણને નબળાઈ ન માનવી. એ બ્રેકડાઉન ખરેખર એક મોટા પરિવર્તન અને કોઈ નવા ઊંડા જ્ઞાનની શરૂઆત હોઈ શકે છે. શરણાગતિ સ્વીકારવી એ હાર નથી, પણ અહંકારના બોજમાંથી મુક્ત થવાનો રસ્તો છે. બહુ જ સચોટ વાત. આજના વિશ્લેષણને અંતે હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે કદાચ લાંબા સમય સુધી આપણા મનમાં રમ્યા કરશે. અચ્છા, શું છે? સોર્સ મટીરિયલમાં આપણે એ મિકેનિઝમ જોયું કે મનુષ્ય એક યંત્ર પર બેઠેલી પૂતળી જેવો છે અને પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ, તમસ જે તેની પાસે બધું કામ કરાવે છે. આપણે માત્ર નિમિત્ત છીએ. હા. હવે ચાલો વિચારીએ, જો આપણા જ ભૂતકાળના કર્મોએ આ શરીરરૂપી યંત્ર બનાવ્યું હોય અને આપણો વર્તમાન સ્વભાવ જ આપણી પાસે આ બધું કરાવી રહ્યો હોય, તો પછી એક માણસની પોતાની ફ્રી વિલ એટલે કે સ્વતંત્ર ઈચ્છાશક્તિની હદ ક્યાં પૂરી થાય છે? બહુ ઊંડો પ્રશ્ન છે. અને ઈશ્વરની ઈચ્છા ક્યાંથી શરૂ થાય છે? જો બધું જ ગુણોને આધીન છે, તો આપણો અસલી કંટ્રોલ કેટલો? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ જાતે જ શાંતિથી વિચાર મંથન કરવું રહ્યો. ચોક્કસ. વિચારતા રહેજો.